આપણા મોઢામાં લાળ ગ્રંથિ આવેલી હોય છે. તે આપણા ખોરાકના પાચન કરવામાં આપણી મદદ કરે છે. લાળ ગ્રંથિમાં સલાઈવા આવેલું હોય છે. આપણા મોઢામાં રહેલી લાળ ગ્રંથિમાં સલાઈવા આવેલું છે. આ સલાઈવા ખોરાકના પાચન માટે જરૂરી છે. આ પ્રયોગ દર્શાવવા માટે અમે 2 કસનળી, ડિસ્ટિલ વોટર, આયોડીનના ટીપા તથા રાંધેલો ખોરાક લીધેલ છે. આ પ્રયોગ માટે અમે કસનળીમાં રાંધેલા ખોરાક તરીકે રોટલી ચાવીને લીધેલી છે. ત્યારબાદ આની અંદર ડિસ્ટિલ વોટર 2-3 ml ઉમેરતા ત્યારબાદ આની અંદર આયોડીનના 2-3 ટીપા ઉમેરતા આયોડીનના 2-3 ટીપા ઉમેરતા આ રસાયણ પ્રક્રિયા દરમિયાન તેનો રંગ ભૂરો કાળો થાય છે. દરમિયાન સ્ટાર્ચનું શર્કરામાં રૂપાંતર થાય છે.